સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ. નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે. હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોશનો કબજો છે. આ ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને 2 વખત લેખિત અને 1 વખત મૌખિક રજૂઆત કરી માંગણી કરી છે. આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શના જરદોશને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યા છે, પરંતુ તેઓ ખાલી ન કરતા હોવાથી વિવાદ વકર્યો છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આપશ્રીની જગ્યા ખાલી કરવા વિનંતી કરી, પરંતુ હજુ કચેરીને સુપરત નથી કરાઈ. સાંસદ મુકેશ દલાલ દ્વારા વારંવાર જગ્યાની માંગણી માટે પત્ર લખાતો હોય. આ જગ્યા હાલ સાંસદને ફાળવવાની હોય. જગ્યા તાત્કાલિક ખાલી કરવા આપવા વિનંતી. બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સુડી વચ્ચે સોપારી થઈ હોવાનો ઘાટ સર્જ્યો. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મનોજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે. ઓફિસને લઈને રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને. એ તો સ્વાભાવિક છે કે સાંસદ તરીકે ચૂંટાયા પછી ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે સાંસદશ્રીને ઓફિસ માટે કાર્યાલય માટે જગ્યા ફાળો ફેસિલિટી સેન્ટર માટે જગ્યા ફાળવવાની હોય તે મેં માંગણી કરી હતી. પૂર્વ સાંસદ દર્શનાબેન પાસે પણ માંગણી કરી હતી, પણ તેઓ ખાલી નથી કર્યું. મારો હક અને મારો અધિકાર માત્ર સક્ષમ સત્તાધીશ સમક્ષ માંગણી કરવાનો હોય છે અને તે પ્રમાણે મેં કરી છે. તમે પત્ર પણ લખ્યો, તેમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે? મેં પત્રમાં જ ઉલ્લેખ કર્યો છે કે ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે મને જગ્યા ફાળવવી, જેથી હું મારા મતદારો અને કાર્યકર્તાઓને ન્યાય આપી શકું. દર્શનાબેન જોડે કોઈ ચર્ચા થઈ હતી? મેં સક્ષમ સત્તાધીશ સમક્ષ રજૂઆત કરી છે. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે? એમને એવું કહ્યું છે કે અમને ચાવી મળશે અને કબજો મળશે એટલે હું આપીશું. સાહેબ, અત્યારે તમને સૌથી પહેલાં ટિકિટ મળી ગઈ અને તમે જીતી ગયા છો, પરંતુ હજી સુધી ઓફિસ નથી મળી. એટલી મળશે પણ ભગવાન કે ઢેર અંધેર નહીં. ક્યારે મળશે? પણ પત્ર હવે એનો કોઈ સમય નિશ્ચિત નથી. એ લોકો પાસે કોઈ બીજી જગ્યા મળશે. આરએનબી વાળા પણ છોટે છે અને કોઈ બીજી જગ્યા હશે તો બતાવશે. મેં કહ્યું પણ છે કે મને બીજી જગ્યા લાલ દરવાજા મધ્યસ્થ પડે છે, તે પણ મને બતાવો, મને વાંધો નથી. મૌખિક મેં એ પણ કહ્યું છે.